ત્રીજા મુદ્દાની વાત કરીએ તો વલસાડના ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ઉમરગામ રેલવે સ્ટેશન પર પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે બનેલી આ ઘટના હવે માત્ર દુર્ઘટના નહીં પરંતુ રાજકીય આક્ષેપ પ્રત્યારોપનો મુદ્દો બની ગઈ છે। ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે આખો દિવસ વ્યસ્ત રહેલા મામલતદારે મોડી રાત્રે આપઘાત કરતા અનેક પ્રકારની ચર્ચા વહેતી થઈ હતી। આ વચ્ચે કોંગ્રેસે સીધો આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓના દબાણ અને ત્રાસને કારણે આ ઘટના બની છે। આ ઉપરાંત અમિત ચાવડાએ કહ્યું કે કેટલાક અધિકારીઓ દ્વારા ભાજપનો ખેસ પહેરી લીધો હોય તેવું વર્તન કરાઈ રહ્યું છે। કેટલાક પોલીસ અધિકારીઓ ઉમેદવારોના ઘરે જઈને ડરાવી ધમકાવી રહ્યા છે। ચૂંટણી અધિકારીઓ પણ ખોટી રીતે ફોર્મ રદ કરી રહ્યા છે। આ સમગ્ર મામલો ચૂંટણીની પારદર્શિતા અને વહીવટી તંત્રની સ્વતંત્રતા પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે। અને મામલતદાર દ્વારા જે આપઘાતનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે તો હવે આ સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। અનેક ક્ષેત્રમાં હવે ચર્ચાએ વેગ પકડ્યો છે કારણ કે હવે કોંગ્રેસ દ્વારા તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે હવે ભાજપના દબાણના કારણે મામલતદારે આપઘાત કર્યો છે। અને મામલતદારે આપઘાત એટલા માટે કર્યો કારણ કે ભાજપ દ્વારા તેમને સતત દબાણ કરાતું હતું કે ફોર્મ રદ કરવામાં આવે। જે વિરોધ પક્ષના જે ઉમેદવારો છે તે લોકોના ફોર્મ રદ કરવામાં આવે તેવા દબાણો થઈ રહ્યા છે અને જેના જ કારણે મામલતદારે આપઘાત કર્યો તેવા આક્ષેપો હવે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને સમગ્ર મામલે હવે રાજકીય ક્ષેત્રમાં ચર્ચાએ ગરમાવો પકડી લીધો છે કારણ કે મામલતદાર દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો જે ગઈકાલે એક જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી અને તે જ દિવસે આપઘાત કરવામાં આવ્યો છે। રાત્રે 11:30ની આસપાસ આ આપઘાતની ઘટના બની છે તેને લઈને અનેક રાજકીય દબાણના આક્ષેપો પણ સામે આવ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર અપૂર્વ પારેખ જોડાઈ ગયા છે। અપૂર્વભાઈ, ચૂંટણી વચ્ચે મામલતદારના આપઘાતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ચોક્કસ આ આપઘાતને લઈ કાગનું બેસવું અને ડાળના પડવા જેવી પરિસ્થિતિ છે। ચૂંટણીનો માહોલ છે, શંકા જન્માવે એવી પરિસ્થિતિ છે, પરંતુ એવું હમણાં આપણે નહીં કહી શકીએ। ઘણી વખત ચૂંટણીમાં ખૂબ કામ હોય છે, ઘણા કર્મચારી અધિકારીઓને રજા જોઈતી હોય તો રજા મળતી નથી। આ જે મામલતદાર જે છે તેઓ ખૂબ સિનિયર છે, એમને ખૂબ અનુભવ પણ છે ચૂંટણીનો, એટલે આ પરિસ્થિતિ જે હમણાં જે થઈ છે તેમણે કોઈ પોતાના રીઝનથી કર્યું છે। ભૂતકાળમાં પણ એવા બનાવો બન્યા છે કે કામના ભારણના કારણે, માંદગીના કારણે સરકારી અધિકારીઓએ કોઈ આવા પગલા લીધા છે। તાજેતરમાં પણ આવો એક બનાવ બન્યો હતો। એટલે આ રાજકારણ સાથે હલ જોડવું એક ખૂબ વહેલું કહેવાય। આ બાબતે એમના કોઈ પરિવારજનોએ બી હજુ કંઈ કીધું નથી, કોઈ કઈ અવાજ નથી ઉઠાવ્યો, કોઈ કઈ ફરિયાદ કરી નથી। ચોક્કસ માહોલ રાજકીય છે, ફોર્મ રદ કરવાનો આખરી દિવસ હતો અને તેમણે આ પગલું ભર્યું છે। પરંતુ એક વસ્તુ કહું કે એક આધેડ વયની ઉંમરે જયારે માણસ 55 વર્ષની ઉપર જાય ત્યારે ઘણી વખત કામનું ભારણથી પણ તેઓ હતાશ થઈ જતા હોય છે। એવા અનેક દાખલા મેં પણ મારી કેરિયરમાં જોયા છે। કેટલા અધિકારીઓ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે, રજા પર ઉતરી જતા હોય છે, તો એવું પણ હોઈ શકે। બીજું બી કોઈ કારણ હોઈ શકે અને રાજકીય બી હોઈ શકે। પણ જો કે હાલ તેઓ ખૂબ સિનિયર હતા, રાજકીય પક્ષને કેવી રીતે ટેકલ કરવા, અનેક ચૂંટણીમાં પણ તેમણે કામગીરી નિભાવી હતી, એટલે આ મુદ્દો હાલ કેટલો જે છે તો કે તપાસ આની થવી જોઈએ, ચોક્કસ થવી જોઈએ તપાસ। પોલીસ તપાસ કરે, નિવેદનો લે, પરિસ્થિતિ કેવી હતી જોઈ તો એમાંથી આપણે ચોક્કસ તારણ કાઢી શકીએ। જો કે આ પરિસ્થિતિ, આ તો જે સમય જે છે, સમયના કારણે અનેક શંકા ઉપજી રહી છે હાલ। અપૂર્વભાઈ, હવે આ જે મુદ્દો છે એક આત્મહત્યાનો મુદ્દો, તો હવે વિરોધ પક્ષ હવે ચૂંટણીના પ્રચારમાં આ મુદ્દો હથિયાર તરીકે વાપરશે કે કેમ? ચોક્કસ એ લોકો વાપરી શકે છે। ઘણી વખત વિરોધ પક્ષ છે, જે શાસક પક્ષ કોઈ પણ આવા મુદ્દા હોય તો તેમને ઉચકી લેતું હોય છે, તો કે વિરોધ પક્ષે બી આમાં કોઈ જ્વલન આંદોલન હજુ સુધી કર્યું એવું મારી નજરમાં નથી। ચોક્કસ આમાં કહેશે કે ભાઈ આ કદાચ જો ફોર્મ કોઈનું રદ થયું હોય તો એમ કહી શકે કે ભાઈ આપણે રદ કર્યું છે, તો એની બહુ ઇમ્પેક્ટ મને નથી લાગતી કે હાલ ચૂંટણી પર આવે। જો રદ થયું હોય તો વિરોધ પક્ષ કે જે તેને નીકળી જ જશે, અને રદ થયું નહીં હોય તો આ મુદ્દો રહેશે નહીં, કારણ કે રદ તો થયું નથી ફોર્મ, પણ આ બીજા અન્ય આજુબાજુની સીટ વાળા કે બીજા કોઈ ઉઠાવી શકે છે આ મુદ્દો, એ ચોક્કસ કહી શકાય। અપૂર્વભાઈ, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે ભાજપના દબાણના કારણે હવે તેમને આત્મહત્યા કરી છે, તો આપને શું લાગી રહ્યું છે? કોંગ્રેસ કરી શકે છે, વિરોધ પક્ષ છે, એમની પાસે કોઈ મુદ્દો ના હોય તો કદાચ કરી પણ શકે છે। પણ જો કે હજુ કોઈ એમના જે નજીકના માણસો છે કે કોઈ ઓફિસના માણસો છે કે બીજા કોઈ બી કોઈએ પણ આવું કીધું નથી, એવી કોઈ વાત આવી નથી, પરિવારમાંથી પણ આવી વાત આવી નથી।
જ્યારે કોઈ એમની નજીકના માણસો કોઈ કે ઘણી વખત કોઈ બી કિસ્સો બનતો હોય તો આજુબાજુ સગા સંબંધી હોય તે લોકો ઉઠાવતા હોય છે. આવો જ બીજો એક કિસ્સો બન્યો છે આજે ટ્રેનમાંથી પડી જવાનો અને મૃત્યુનો. તેમાં એના સંબંધીઓએ આક્ષેપ કર્યા છે કે આમાં કંઈક ખોટું થયું છે. હમ. જ્યારે આ કિસ્સામાં જે છે તે હજુ કોઈ સામે આવ્યું નથી. એમના જે પક્ષમાં જે મૃતકના પક્ષના જે કોઈ માણસ છે, સંબંધી છે, તે લોકો કોઈ આગળ આવ્યું નથી. એટલે આ થોડું કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે. જી. જો કે તમે કહો તેમ ચોક્કસ પરિસ્થિતિ એવી છે, સમય એવો છે, એ આવા સમયે જ્યારે કોઈ આવું પગલું ભરે ત્યારે શંકા ઉપજે છે, કોઈને હમ. પણ ઉપજે છે. જી જી બિલકુલ અપૂર્વભાઈ, જોડાવા બદલ આપનો આભાર.